દ્રૌપદીએ ખુલ્લા વાળ રાખેલો, દ્રૌપદીની ભૂલ. દ્રૌપદીએ આખા મહાભારતમાં ખુલ્લા વાળ રાખ્યા છે, માથું ઓળ્યું નથી. પોતાના પતિદેવોને ઉશ્કેરે છે કે જ્યાં સુધી તમે આ કૌરવોના માથા નહીં કાપી આવો, એના લોહીથી હું મારું માથું ધોઈશ નહીં, ત્યાં સુધી મારું માથું ઓળીશ નહીં. મહાભારતમાં પર્વ કેટલા? જેમ શિવ પુરાણમાં 7 સંહિતા છે, ભાગવતમાં 12 સ્કંદ છે, રામાયણમાં 7 કાંડ છે, તો મહાભારતમાં પર્વ છે. તો પર્વ કેટલા? કોઈને ખબર છે? કેટલા પર્વ? હે? કોઈને ખબર નથી? એ મહાભારતમાં 18 પર્વ છે. કેટલા? 18 પર્વ. ને એક જ પર્વમાં યુદ્ધની વાતો છે. એક જ પર્વમાં વનનો પર્વ છે, પછી બધા અલગ અલગ પર્વ બતાવ્યા છે. એમાં એક જ પર્વમાં યુદ્ધની વાત છે. બાકી બધામાં તો શું ન કરવું તો યુદ્ધ ન થાય, શું ન કરવું તો યુદ્ધ ન થાય, શું ન કરવું તો યુદ્ધ ન થાય, એની ચર્ચાઓ બતાવે. એક એક ની ભૂલ દેખાવી બધાની. આમાં દ્રૌપદીએ ખુલ્લા વાળ રાખેલો, દ્રૌપદીની ભૂલ. દ્રૌપદીએ આખા મહાભારતમાં ખુલ્લા વાળ રાખ્યા છે, માથું ઓળ્યું નથી. પોતાના પતિદેવોને ઉશ્કેરે છે કે જ્યાં સુધી તમે આ કૌરવોના માથા નહીં કાપી આવો, એના લોહીથી હું મારું માથું ધોઈશ નહીં, ત્યાં સુધી મારું માથું ઓળીશ નહીં. પોતાના પતિદેવોને ઉશ્કેરવાનું કામ કર્યું. કેને? દ્રૌપદીએ. મહાભારતનું એક ઉત્તમ પાત્ર, શ્રેષ્ઠ પાત્ર, જેને ભગવાન કૃષ્ણ પણ માને છે સાહેબ, દાદા ભીષ્મ. જેની કને ઈચ્છા મૃત્યુ વરદાન હતું દાદા ભીષ્મ કને. જ્યારે ત્યારે પોતાના પ્રાણ છોડી શકતા હતા દાદા ભીષ્મ, પણ એનાથી પણ એક ભૂલ થઈ ગઈ સાહેબ. દાદા ભીષ્મથી પ્રતિજ્ઞા જ ખોટી લીધી. એ વ્યક્તિએ એને પ્રતિજ્ઞા લીધી કે હસ્તિનાપુરની ગાદી ઉપર બેસીને વફાદાર રહીશ. એને પ્રતિજ્ઞામાં થોડોક ફેરફાર કરવાની જરૂર હતી કે સજ્જન, સાત્વિક અને યોગ્ય વ્યક્તિ જો ગાદી ઉપર બેસશે ને તો હું વફાદાર રહીશ. ખોટા માણસોના સંગમાં રહેવું પડ્યું. પછી જેને ભગવાન કૃષ્ણ માને છે, ભગવાન જેને માનતા હોય વ્યક્તિ કઈ જેવો તેવો હોય સાહેબ. પણ દાદાથી, ભીષ્મ દાદાથી ભૂલ થઈ ગઈ. ખોટાનો પક્ષ લેવાઈ ગયો. જીવનમાં ખોટાનો પક્ષ લેવાઈ જાય ને સાહેબ, ભલે ને તમે ધાર્મિક માણસ હો, સજ્જન માણસ હો, પણ ખોટાનો જો સંગ થઈ જાય ને તો તમારું છેલ્લે પતન જ થવાનું છે. એટલે કીધું કે સંગ કરો તો સર્જનનો, દુર્જનને દૂરથી વંદન કરજો સાહેબ. અગર ભીષ્મ દાદા એટલે જેની કને ઈચ્છા મૃત્યુ વરદાન હતું વાલા, ધારે ત્યારે પોતાના પ્રાણ છોડી શકતા હતા ભીષ્મ દાદા. એમનીથી ભૂલ. ધૃતરાષ્ટ્રની ભૂલ લ્યો. ધૃતરાષ્ટ્રનું તમે આમ ચરિત્ર જુઓ તો આખા મહાભારતમાં ધૃતરાષ્ટ્ર ડાઈ વાતું જ કરી છે, બીજું કાંઈ નથી કરી. ડાઈ વાતું જે આજના આપણે માણસો બધા કરતા હોય, ડાઈ વાતું કરવાની. પાડવાનું આવે તો છેટા હટી જાય. ધૃતરાષ્ટ્ર એ જ કામ કર્યું, ડાઈ વાતું કરી. એ આપણે બધા ભાઈઓ એક કહેવાય, હા બજાય નહીં. હા આપણે બધા એક કહેવાય, બજાય નહીં, ઝઘડા ન કરાય. બધી બાજુ ડાઈ વાતો કરી ધૃતરાષ્ટ્ર. અને જયારે કૌરવો પાંડવો લાખાગ્રહમાં પુરાણા, અને લાખાગ્રહમાં પુરાણા અને એમ સમાચાર મળ્યા રાજ્યમાં કે લાખાગ્રહમાં આગ લાગીને પાંડવોનું મૃત્યુ થયું, ત્યાં તો સીધી સભા બોલાવી લીધી, ભેગી કરી બધાને. આવો ભેગા થઈ જાઓ, ભેગા થઈ જાઓ. 5 ભાગ મેં મિલકત કેટલી હતી હવે બતાવો તો. હવે આપણા ભાગમાં પૈસો કેટલો આવી ગયો, જલ્દી ભેગો હિસાબ કરી નાખો. એમાં પાદરો થઈ ગયો કે આ ડાઈ વાતો કરે છે. મૂળમાં તો આ જ છે. એને પણ મૂળમાં તો